તો પછી સ્ટોક એસઆઈપી કરાય કે ના કરાય? 25 વાર વિચારીને સ્ટોક એસઆઈપી કરતા પહેલા, કારણ કે તમે જયારે સ્ટોક એસઆઈપી કરો છો તેમાં 2 પોઈન્ટને તમારે મેઇન ધ્યાનમાં રાખવું જોઈએ. એક, તમને ડાયવર્સિફિકેશન નથી મળતું, એક જ સ્ટોકની અંદર એસઆઈપી થયા છે, એક જ કંપનીના સ્ટોક. બીજો પોઈન્ટ કે જ્યારે એ કંપનીનું વેલ્યુએશન વધતું જાય છે અને તમે એમાં ને એમાં તમારા વધારે નંબર ઓફ શેર્સ ભેગા થતા જાય છે, તો જેમ જેમ એની પ્રાઇસ વધતી જ રહેશે તે પ્રમાણે ઓછાનો ઓછા નંબર ઓફ શેર આવશે તમારા, બરોબર? તો વેલ્યુએશન ઊંચું જશે એમ એટલા ઓછા શેર આવ્યા તમારી પાસે. એની સામે બેસ્ટ ઓપ્શન, જે લોકો મોટા ભાગના લોકોની સ્ટોક એસઆઈપી ચાલતી હોય છે લાર્જ કેપના સ્ટોક્સની અંદર, બેટર છે તમે લાર્જ કેપ ફંડની એસઆઈપી કરી શકો છો. સીધા એ જ મ્યુચ્યુઅલ ફંડ. યસ, લાર્જ કેપ ફંડ જે મ્યુચ્યુઅલ ફંડ હોય એમાં એસઆઈપી તમે કરી શકો કદાચ, કે જેની અંદર લગભગ 30-35 સ્ટોકનો તો એટલીસ્ટ પોર્ટફોલિયો હોય, એટલે પેલો ડાયવર્સિફિકેશન મળી ગયું. બીજું, જો કોઈ કંપનીનું વેલ્યુએશન વધી રહ્યું છે તો તમારો ફંડ મેનેજર બાય ડિફોલ્ટ એને વેચી નાખશે અને નવી કંપની પરચેસ કરશે જેનું કદાચ વેલ્યુએશન ઓછું છે, રાઈટ? તો વધારે સ્ટોક મળે. યસ, એક્ઝેક્ટ. તો એ જગ્યાએ તમારું ડાયવર્સિફિકેશન થયું એટલે રિસ્ક તમારું ડાયવર્સિફાઈ થઈ ગયું, પ્લસ જ્યાં આગળ વેલ્યુએશન વધ્યું ત્યાં આગળ સેલ થયું અને જ્યાં વેલ્યુએશન ઓછું છે ત્યાં આગળ નવા પૈસા ઇન્વેસ્ટ થઈ શકે. તો ઓવર ધ લોંગર ટર્મ રિસ્ક એડજસ્ટેડ બેસિસ પર તમે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી હોય તો ઘણી કદાચ આગળ જઈ શકે. ઓકે, એટલે આમાં કરવાનું એવું છે કે એક જ કંપનીમાં પૈસા નાખો એના કરતા હું એવા ફંડને આપું જે જુદી જુદી કંપનીમાં પૈસા. યસ, એક્ઝેક્ટ. પ્લસ બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે, તમે જ્યારે સ્ટોક એસઆઈપી કરીને જ્યારે શેર કોઈ પણ વેચીને નવી કંપનીનો શેર લેશો તો તમને ટેક્સ લાગશે, પણ આ જ કામ જો મ્યુચ્યુઅલ ફંડ કરશે, ઇન્ટરનલ એ લોકો જ્યારે પોર્ટફોલિયો ચર્નિંગ કહેવાય, એક સ્ટોક વેચીને નવો સ્ટોક ખરીદે, તો એમાં એમને ડાયરેક્ટ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો નથી પડતો, જે તમારે ટેક્સ પણ ભરવો પડે છે, એટલે ડબલ ટેક્સ બેનિફિટ પણ છે. યસ.